હલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવીશું ચટણી લસણની. એના માટે મેં લીધું છે ફોલેલું લસણ, તલ લીધા છે, લાલ મરચું છે, સિંગ તેલ છે, મીઠું છે અને જીરું છે. આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાની છે, એના માટે મેં લીધું છે ખાયણી. આપણે પહેલાં લસણને કચરી નાખવાનું ઝીણું ઝીણું આ રીતે. જો આવી રીતે. હવે એમાં આપણે તલ નાખીશું, જીરું નાખીશું, મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું, લાલ મરચું એડ કરીશું. હવે ફરી અને મિક્સ કરી દઈશું બધું. છો આપણું મરચું રેડી થઈ ગયું છે. આ રીતે હવે તેમાં આપણે તેલ રેડીશું, સિંગ તેલ, કે જેથી કરીને ચટણી સુકાઈ ના જાય, થોડી નરમ ને એવી રહે. જોઈ લો, આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે એને આવી રીતે તેલને એને મિક્સ કરી દેવાનું હલાવીને. ચમચી વડે આમાં તમે મોરસ કે ગોળ, જો તમને સ્વીટ ભાવતી હોય તો મોરસ કે ગોળ તમે પણ એડ કરી શકો છો. એને રોટલા ભાખરી સાથે સારી લાગે છે. આપણે બનાવીશું કોઠાની ચટણી. એના માટે મેં લીધું છે કોઠું, ફૂલ પાકી ગયેલું છે, સંચળ લીધું છે, લાલ મરચું છે, મોરસ લીધી છે, તલ અને જીરું લીધું છે, મીઠું લીધું છે. તો આપણે બનાવીએ કોઠાની ચટણી. ચાલો. હલો, આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી. એના માટે મેં લીધે છે લસણ, તલ, મીઠું, જીરું, સૂકા લાલ મરચાં લીધા છે, ટામેટાને આ રીતે શેકી લીધા છે. જોઈ લો ગેસ ઉપર. હવે એને ઠંડા થશે પછી એને ઉપરથી છોડા કાઢી લેવાના.
હવે શેકાઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. હવે ઠંડુ થઈ ગયું છે. આ ટામેટાં આપણે શેકીને છોલી કાઢ્યા ઉપરથી, લસણને શેકી કાઢેલું. હવે તેને મિક્સરમાં પીસવાનું છે. તો હવે પીસાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે કઢાઈ લઈશું, એમાં સિંગ તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી રાઈ નાખીશું, કઢી પત્તા નાખીશું, લીમડી. હવે જે આપણે ક્રશ કરેલું ટામેટાનું ને એ એમાં નાખી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે કરવા માંડી છે એટલે આપણે થોડીક મોરસ નાખીશું, સ્લાઈડ. આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આપણી હવે ગેસ લગાવી દઈશું. આપણે ચટણી રેડી થઈ ગઈ છે. આ ટામેટાની, આ લસણની, આ કોઠાની. અમારી વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.